ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં? ચાલો હવે આપણે સદિશ બીજગણિતમાં આગળ વધીએ એટલે સદિશનું અંતઃગુણન છેલ્લે જોઈ ગયા હતા. એનું ઝડપથી રિવિઝન થોડું કરી નાખીએ અને પછી આગળ એક્ઝામ્પલ લઈએ. સદિશનું અંતઃગુણન ખરેખર ખૂબ જ ઉપયોગી છે. આગળ જતાં આપણે આના પછીનું સ્વાધ્યાય ગણશું ત્યારે પણ ઘણો બધો ઉપયોગ છે. શું હતું? એ અને બીનો અદિશ ગુણાકાર એટલે એને અંતઃગુણન પણ કહે છે, અથવા તો ઇંગ્લિશમાં એને ડોટ પ્રોડક્ટ કહે છે. એ અને બીનો ડોટ પ્રોડક્ટ. શું વ્યાખ્યા હતી? એ અને બીનો અદિશ ગુણાકાર કેવી રીતે દર્શાવાય છે? તો એ ડોટ બી આવા સંકેત વડે દર્શાવાય છે અને એને વ્યાખ્યાયિત કંઈક આવી રીતે કર્યું હતું. એ સદિશનું માન બી સદિશનું માન ઇન્ટુ કોસ થીટા, જ્યાં થીટા શું છે? તો સદિશ એ અને બી વચ્ચેનો ખૂણો છે. ખૂણો છે એ લઘુકોણે હોઈ શકે, ગુરુકોણે હોઈ શકે. એટલે કે ખૂણો એ અને બી વચ્ચેનો લઘુકોણ હોઈ શકે અથવા તો ખૂણો ગુરુકોણ હોઈ શકે. બીજી રીતે થીટાથી 0 થી પાઈ વચ્ચે હોય, 0 પાઈ કે એની વચ્ચે હોય. આટલું ક્લિયર? ત્યાર પછીના મુદ્દામાં એના એક અવલોકનો જોઈ ગયા હતા. અવલોકનોની વાત કરીએ તો પહેલું અવલોકન, એ ડોટ બી હંમેશા અદિશ મૂલ્ય છે. ડોટ પ્રોડક્ટ હંમેશા અદિશ મળે, કોઈ વાસ્તવિક સંખ્યા મળે. ત્યાર પછી બીજું એવું જોઈ ગયા હતા કે ડોટ પ્રોડક્ટ 0 ક્યારે થાય? ડોટ પ્રોડક્ટ 0 એટલે કે આ મૂલ્ય શૂન્ય હોય. આ શૂન્ય હોય એમાં બેયના માન શૂન્ય આવે. સદિશ બે શૂન્યતર હોય, એ અને બી, બરાબર? એટલે માન શૂન્ય ન હોય એ છેદમાં મૂકે કોસ થીટા બરાબર 0, તો થીટા બરાબર π/2 મળે. તો થીટા બરાબર π/2 અથવા તો સદિશ લંબ છે એમ કહેવાય. ખૂબ જ ઉપયોગી પરિણામ. આના ઉપરથી પણ જોઈ ગયા હતા. હા, ઉલટું પણ સત્ય છે, એટલે કે લંબ હોય તો ડોટ પ્રોડક્ટ 0 થાય. આના ઉપરથી આપણે જોઈ ગયા હતા કે આઈ અને જે પરસ્પર લંબ સદિશ હોય તો એનો ડોટ પ્રોડક્ટ કઈ 0 થાય. જે અને કે પણ લંબ હોય. શું કામે? જે વાય અક્ષ ઉપર અને કે છે એ ઝેડ અક્ષ ઉપર. જ્યારે અક્ષો લંબ છે ત્યારે એના પરના સદિશો પણ લંબ થાય. અને એવી જ રીતે કે અને આઈ નો ડોટ પ્રોડક્ટ પણ 0 થાય. આ પણ એક ઉપયોગી પરિણામ આના પરથી મળેલું હતું. ત્રીજું, થીટા 0 હોય તો ખૂણો 0 હોય તો ચાલો મૂકી દો એમાં 0, તો કોસ 0 એટલે 1 થાય. એનો મતલબ એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ એનું માન બીનું માન થાય. તે પરથી પણ જોઈ ગયા હતા એ ડોટ બી એટલે એનું માન બીનું માન, તો એ ડોટ એ શું મળે? આ ઉપયોગી પરિણામ. બે સદિશનો ડોટ પ્રોડક્ટ, જ્યારે સદિશ ઈનો એ જ હોય, સદિશનો તેની સાથે ડોટ પ્રોડક્ટ, તો એ ડોટ એ એટલે એનું માન ઇન્ટુ એનું માન એટલે એના માનનો સ્ક્વેર એવું મળે. તો આના પરથી પણ જોઈ ગયા હતા કે આઈ ડોટ આઈ શું થાય? તો આઈના માનનો સ્ક્વેર. હવે આઈ એકમ સદિશ છે તો એનું માન 1 હોય એટલે આઈ ડોટ આઈ 1 થાય. એવી જ રીતે જે ડોટ જે 1 થાય. કે ડોટ કે કેના માનનો વર્ગ એ પણ 1 થાય. ત્યાર પછી જોઈ ગયા હતા થીટા π/2 હોય તો π/2 આવી ગયું, 0 આવી ગયું. પાઈ હોય તો પાઈ મૂકીએ તો કોસનું મૂલ્ય -1 થાય. -1 એટલે એ ડોટ બી બરાબર એનું માન બીનું માન, આગળ માઇનસની નિશાની આવે. એના પરથી એ ડોટ એ ન કહી શકીએ કારણ કે વિરોધી સદિશ છે એટલે એ ન લઈ શકીએ, પણ અહીંયા પાછું લઈ શકીએ, બરાબર છે? લઈ શકીએ મતલબ કે આઈ ડોટ -i કરીએ તો આપણને -1 એ પ્રમાણેનો એક જવાબ આવે. ચાલો હજી આગળ વધીએ. કોસ થીટાનું એક સૂત્ર કે જે આપણે ખૂણો મેળવવામાં ડાયરેક્ટ સૂત્રનો ઉપયોગ મેળવશું. તો આના ઉપરથી કોસ થીટા એટલે શું થાય? તો એ ડોટ બી એટલે કે બંનેનો ડોટ પ્રોડક્ટ છેદમાં બંને સદિશનું માન, બરાબર છે? કોસ થીટા. આના ઉપરથી આપણને થીટા મળી જશે. એ એટલું થયું. પછી ગુણાકાર સમક્રમી છે એટલે કે એ ડોટ બી બરાબર બી ડોટ એ થાય. એ પણ એક અગત્યનું યાદ રાખવા જેવું પરિણામ છે. જે આગળ જોશું તો અન્ય ગુણનમાં આવું નહીં લખી શકીએ, એટલા માટે આ ગુણધર્મ ઉપયોગી છે. ડોટ પ્રોડક્ટમાં ક્રમ બદલી શકાય, સરવાળામાં ક્રમ બદલી શકાય. a + b = b + a.
ત્યાર પછી થોડા ગુણધર્મો જોઈ ગયા હતા, એટલે કે ડોટ પ્રોડક્ટનો સરવાળા પર વિભાજનનો ગુણધર્મ. એટલે કે આવું હતું, એ ડોટ બી પ્લસ સી બરાબર શું થાય? તો એ ડોટ બી પ્લસ એ ડોટ સી થાય. ત્યાર પછી એક આવો ગુણધર્મ જોઈ ગયા હતા, એ ડોટ બી સાથે કોઈ અદિશ લેમડા ગુણાયેલો હોય તો એ લેમડાને તમે બારે લખી શકો, એ સાથે પણ લખી શકો, બાર લખી શકો. એટલે લેમડા ઇન્ટુ એ ડોટ બી અથવા એ ડોટ લેમડા એ ડોટ બી, આમાં જુદી જુદી રીતે લખી શકાય. ત્યાર પછી પ્રક્ષેપ, એક સદિશનો કોઈ રેખા પર પ્રક્ષેપ. કંઈક આવી રીતે જોઈ ગયા હતા, કોઈ એક રેખા લઈએ, રેખા પર હવે કોઈ એક સદિશ લઈએ, રેખા પર કોઈ સદિશ એ બી, એનો પ્રક્ષેપ એટલે પ્રોજેક્શન. પ્રોજેક્શન એટલે લંબ રીતે એનો પડછાયો, એટલે કે આ સદિશ છે એનો રેખા પર પડછાયો આટલો મળે, એટલે કે એથી સી સુધીનો સદિશ મળે. ધારો કે આપણે આને સદિશ એ કહીએ અને સદિશ બી કહીએ, તો એ સદિશનો બી પર પ્રક્ષેપ શું સૂત્ર મળે? તો એ ડોટ બી છેદમાં બીનું માન. અને જુદી જુદી રીતે લખી શકે, એટલે કે બીનું માન આગળ 1/બીનું માન ઇન્ટુ એ ડોટ બી. આ પણ એક પ્રખ્યાત છે. આગળ લખવાનો હેતુ બીજો કંઈ જ નથી. જનરલી ઘણી વખત સદિશ હોય તો એ આપણે પાછળ લખતો એને સંખ્યાથી આગળ લખી નાખતો, એટલે આ એક પ્રચલિત સ્વરૂપ હોય છે બે એકનું એક જ, બરાબર. પ્રક્ષેપમાં એ પણ જોઈ ગયા હતા કે જ્યારે આ સદિશ એ રેખાને લંબ હોય, એટલે કે સદિશ ધારો કે આમ છે, તો આ સદિશ એ બી છે એનો આ રેખા પર પ્રક્ષેપ સદિશનું માન 0 મળે. જો π/2 ને બદલે 3π/2 ખૂણો રેખા સાથે વિષમ ઘડી દિશામાં બનતો હોય તો પણ પ્રક્ષેપનું માન, પ્રક્ષેપ એટલે પ્રક્ષેપનું માન એમ જ સમજવું. જ્યારે પ્રક્ષેપ સદિશ કહે ત્યારે જ સદિશ સમજવાનું, બાકી પ્રક્ષેપ એટલે પ્રક્ષેપનું માન. તો π/2 3π/2 ખૂણો હોય ત્યારે એ સદિશનો પ્રક્ષેપ છે એ 0 મળે. પછી એ જોઈ ગયા હતા કે જ્યારે ખૂણો 0 કે પાઈ હોય તો પ્રક્ષેપ કેવા મળે. તો આકૃતિ જ વિચારી લો, આ સદિશ છે એ આ સદિશ સાથે 0 ખૂણો બનાવતો, એટલે આ સદિશ આને સમાંતર આવી જતો હોય, રેખાને સમાંતર. એટલે કે સદિશ ધારો કે આમ છે તો એનો પડછાયો પણ એવડો જ પડે, એ જ દિશામાં આવે. જો થીટા 0 હોય તો થીટા પાઈ હોય, એટલે કે સદિશ આ તરફ આવતો હોય તો એનો પ્રક્ષેપ છે એ આ સદિશથી એ બી સદિશથી વિરોધી સદિશ મળે, બરાબર છે. આટલું આપણે કંઈક જોઈ ગયા હતા. શું 0 હોય તો એ સદિશ એનો એ જ મળે, એ જ દિશામાં મળે, જ્યારે પાઈ હોય તો વિરુદ્ધ દિશામાં સદિશ મળે, પ્રક્ષેપ સદિશ વિરુદ્ધ દિશામાં મળે. માન સરખારી, બંનેમાં સદિશના માન સરખારીએ, લંબાઈ સરખી, દિશા વિરુદ્ધ મળે. ચાલો આટલું જોઈ ગયા હતા. હવે આપણે ત્રીજો દાખલો કંઈક આના પર જ આધારિત છે. કોઈ એક સદિશ છે એનો બીજા સદિશ પર પ્રક્ષેપ સદિશ મેળવો. ધારો કે પહેલા સદિશને આઈ કહીએ, પહેલા સદિશને એ કહી દઈએ, i-j. i-j એટલે એમને મેં રાખી શકો, નહીંતર 1 -1 0 એમ પણ લખી શકો, બરાબર છે. અનુકૂળતા માટે આમ લખી શકો. બીજો સદિશને બી કહી દઈએ. આપણે જોઈએ છીએ આ સદિશનો આ સદિશ પર, એટલે એનો બી પર પ્રક્ષેપ સદિશ જોઈએ છીએ, તેથી એનો બી પર પ્રક્ષેપ શું છે? સૂત્ર એ ડોટ બી છેદમાં બીનું માન. તો ચાલો એ ડોટ બી મેળવીએ, એટલે કે i-j ડોટ i+j છેદમાં બંનેનું માન, પહેલાંનું અને બીજાનું માન. પહેલાંનું માન એટલે વર્ગમૂળમાં વર્ગોનો સરવાળો, 1+1, 1 + -1². એવી જ રીતે અહીંયા 1+1 ઉપર જોશો તો 0 થઈ જશે. કેવી રીતે 0? અનુરૂપ ઘટકોનો ડોટ પ્રોડક્ટ. એ પણ એક આપણે અગત્યના મુદ્દામાં છેલ્લે જોઈ ગયા હતા
કે ડોટ પ્રોડક્ટ જ્યારે સદીશ આપ્યા ત્યારે કેમ મેળવવો, પહેલાં અરે પહેલાંનો ડોટ પ્રોડક્ટ એટલે 1 થાય, પછી પ્લસ બીજા અરે બીજાનો ડોટ પ્રોડક્ટ -1 છેદમાં √2 ઇન્ટુ √2 એટલે 2 થયા છે એટલે 0 થયું. તો પ્રક્ષેપનું માન 0 થયું. બીજી રીત, પહેલાં ડોટ પ્રોડક્ટ મેળવી લો, જે આમાં જોતો જ હોય છે, બરાબર છે. તો ડોટ પ્રોડક્ટ મેળવી લઈએ એટલે i માઇનસ j ડોટ i પ્લસ j એટલે 1 પ્લસ -1 એટલે 0. તેથી ડોટ પ્રોડક્ટ 0 આવ્યું એટલે સદિશ લંબચેમ કહેવાય, અને તેથી પ્રક્ષેપ એનો બી પર પ્રક્ષેપ બરાબર 0. લંબ હોય ત્યારે પ્રક્ષેપ છે એ 0 મળે, બરાબર. પ્રક્ષેપ એટલે પ્રક્ષેપનું માન. તો બંને રીત છે, સ્ક્રીનશોટ લઈ લો. પછી પાછો આગળ હજી પ્રક્ષેપ સદિશનો જ આગળ દાખલો લઈએ. ચોથો એક્ઝામ્પલ. ચોથા એક્ઝામ્પલમાં જોશો તો આવો જ એક એક્ઝામ્પલ છે. સૂત્ર એની ચાલત ભૂસાઈ ગયું છે તો કંઈ વાંધો નહીં. ધારો કે સદિશ ધારી લઈએ છીએ, એક સદિશને એ કહીએ. એ સદિશ પેલો સદિશ છે i પ્લસ 3j પ્લસ 7k. બીજો સદિશ બી ધારી લઈએ છીએ 7i માઇનસ j પ્લસ 8k. આપણે જોઈએ છીએ આ સદિશનો આ સદિશ પર એટલે કે એનો બી પર એવો સંકેત થયો ને, તેથી એનો બી પર પ્રક્ષેપ. પ્રક્ષેપ એટલે પ્રક્ષેપનું માન એમ જ સમજવાનું, પ્રક્ષેપનું માન, બરોબર છે. શું સૂત્ર છે? એ ડોટ બી છેદમાં બંનેનું માન. એ ડોટ બી પહેલાં મેળવી લ્યો, બેના માન પહેલાં મેળવી લ્યો, પછી સૂત્રમાં કિંમત મૂકો તો ચાલે, નહીંતર સાથે ડોટ પ્રોડક્ટ લઈએ. i પ્લસ 3j પ્લસ 7k ડોટ પ્રોડક્ટ 7i માઇનસ j પ્લસ 8k. પહેલાંનું માન જે અહીંયા અદિશ ઘટકો રહ્યા એના વર્ગમૂળમાં વર્ગોનો સરવાળો, 7નો વર્ગ -1નો વર્ગ ને 8નો વર્ગ. સાદુરૂપ આવડી જશે. તો અંશમાં ડોટ પ્રોડક્ટ કરવો છે. ડોટ પ્રોડક્ટ કેમ થાય? અનુરૂપ ઘટકોનો ગુણાકાર. 1 ઇન્ટુ 7 એટલે 7, 7 ગુણ્યા -1 એટલે -7, -3, પછી 7 અને 8નો ગુણાકાર, 7 8 56. સાદુરૂપ પહેલાંનું, બીજાનું, પછી સાદુરૂપ પાછું, બરાબર. સાવ સહેલું, કંઈ જ વાંધો. તો ચાલો આ પણ સ્ક્રીનશોટ લઈ લો. સ્ક્રીનશોટ ન લેવો હોય તો જાતે ગણ નાખજો. આ તો એમનામાં આવડી જાય. પહેલો આવડે એટલે ત્રીજો આવડે એટલે ચોથો આવડી જાય. પાંચમો એક્ઝામ્પલ. પાંચમા એક્ઝામ્પલ્સમાં 3 સદિશો આપ્યા છે. પહેલાં તો નામ આપી દઈએ છીએ. ધારો કે પહેલા સદિશને એ નામ આપી છે. સદિશ છે 1/7 2 3 6. બીજા સદિશને શું નામ આપશો? બી. શું આપ્યો છે બીજો સદિશ? 1/7 3 -6 પ્લસ 2k. ત્રીજા સદિશને સી નામ આપી દો, બરોબર છે. સી આપ્યો છે 2 6 2 -3 6 2 -3. શું સાબિત કરવાનું છે? તો પ્રત્યેક એકમ સદિશ છે એટલું સાબિત કરવાનું છે. અને બીજું સાબિત કરવાનું છે કે આ સદિશો પરસ્પર લંબ છે.
એક તો આ ત્રણે ત્રણ એકમ સદિશ છે એટલું સાબિત કરીએ, એટલે કે ત્રણેયના માન મેળવી લઈએ, એક છે એટલું કહી દઈએ. માન એક છે એટલું સાબિત થયા પછી પરસ્પર લંબ છે એટલે કે આ બંને લંબ છે એમ સાબિત કરવાનું, આ બંને લંબ છે એમ સાબિત કરવાનું, પહેલું ને ત્રીજું લંબ છે એમ સાબિત કરશું. ચાલો પહેલાં એકમ સદિશ બતાવીએ. એનું માન એટલે વર્ગમૂળમાં વર્ગોનો સરવાળો. સામાન્ય રીતે આપણે માન કેમ મેળવશું? એક ગુણધર્મનો ઉપયોગ કરશું. જ્યારે આવી રીતે કોઈ અદિશ હોય તે ધ્યાન રાખી લેજો. હવે લેમડા ઇન્ટુ એ સદિશ હોય તો શું થાય? લેમડાનો માનાંક સદિશ એનું માન. આ ગુણધર્મનો ઉપયોગ કરવો છે. એટલે એ પ્રમાણે 1/7નું માનાંક 1/7 થાય. અને આપણે હવે આ જે સદિશ છે એનું માન મેળવવું છે. 2i 3j અને 6k. એટલે આ 1/7 ને આનું માન મેળવવું, સદિશનું માન મેળવવું એટલે વર્ગમૂળમાં વર્ગોનો સરવાળો. સાદુરૂપ આપો તો આ 1/7 એમને 36 ને 40 ને 49 એટલે 7 એટલે એ એવું 1, એનું માન 1. તે જ રીતે બીનું માન મેળવો અને સીનું માન મેળવો. આટલું સાબિત કરી દો. બધાનું 1 સાબિત કરી દેવાનું છે. આ જ રીતે હવે એક અન્ય રીત, જો અહીંયા 7 વડે ભાગી નાખો તો અહીંયા 2/7, 3/7, 6/7 બરાબર. પછી એના વર્ગમૂળમાં વર્ગોનો સરવાળો તોય વર્ગમૂળમાં 1 આવશે એટલે માન 1 આવી જાય. મતલબ કે 7ને આપણે બહાર ન રાખી, અંદર ગુણીને પછી એકમ સદિશ એનું માન મેળવો તોય ચાલશે, પણ ટેવ આ પાડો કે અદિશને સીધા બહાર રાખી દો, જેથી કરીને પછી એનું સાદુરૂપ તમારે સહેલું પડે. એટલે સ્ટેપ સમજવા માટે એક સ્ટેપ વધાર્યું છે. બાકી તો અહીંથી સીધો આ જ લખાઈ જવું જોઈએ માન. બરાબર છે? અત્યારે લખજો, કારણ પણ લખજો. લેમડા અદિશ છે. અદિશ અને સદિશ હોય ત્યારે અદિશને જુદું માનાંક લઈ લ્યો. માન એટલે એનું માન પણ કહેવાય, મૂલ્ય છે, એક પ્રકારનું ધન મૂલ્ય. અને સદિશનું માન મેળવી લે. સદિશનું માન વર્ગમૂળમાં વર્ગોનો સરવાળો. ચાલો ત્રણેયના માન આવી ગયા પછી હવે આપણે શું કહેવાનું છે? ત્રણેયનું માન 1 આવ્યું છે, તેથી ત્રણેય એકમ સદિશ છે. તેથી એનું માન બરાબર બીનું માન બરાબર સીનું માન બરાબર 1. તેથી એ બી સી એકમ સદિશ છે. ચાલો આટલું બરાબર. હવે બીજો જવાબ શરૂ કરીએ. બીજા જવાબમાં એવું છે કે પરસ્પર લંબ છે એમ કેવું છે. પરસ્પર લંબ એનો મતલબ કે પહેલા સાથે બીજો લંબ છે, બીજા સાથે ત્રીજો લંબ છે, ત્રીજા સાથે પહેલો લંબ છે. પહેલો ને બીજો પરસ્પર લંબ છે એમ કેવું હોય તો લંબ માટે પરિણામ અહીંયા લખ્યું હતું. ડોટ પ્રોડક્ટ 0 આવી જાય તો લંબ છે એમ કહેવાય. તો આપણે ડોટ પ્રોડક્ટ જ મેળવીએ. એ અને બીનો ડોટ પ્રોડક્ટ એટલે પહેલો સદિશ છે 1/2 2i 3j 6k ડોટ 1/7 બી સદિશ લખી છે 1/7 3 - 6 અને 2k. ચાલો એટલું તો આવડે જ. ગુણાકાર ડોટ પ્રોડક્ટ કરવો છે તો આ અદિશ છે એને આગળ લખી નાખીએ 1/49. અને આનો ડોટ પ્રોડક્ટ કેમ લખવો? પહેલાં સાથે પહેલાંનો એટલે 2 × 3 પ્લસ 3 × 6 પ્લસ 6 × 2. સાદુરૂપ આપી દો. અંદર 6 18 12 આ 2 થી 30 36. તે જ રીતે કેમ શૂન્ય ના એવા નિશાની ક્યાંય ભૂલ છે? હા ઓકે, નિશાની ભૂલ છે તો ગુણાકાર -18. અચ્છા શૂન્ય તો આવો જ જોઈએ, ફાઇનલ છે.
બરાબર 0. તેથી એ ડોટ બી બરાબર 0 આવ્યું છે. ઇમ્પ્લાઇડ એ લંબ બી. આ પહેલું પરિણામ. તે જ રીતે બી ડોટ સી મેળવો. એ 0 આવે તો શું કહેશો? બી ડોટ સી બરાબર 0 ઇમ્પ્લાઇડ બી લંબ સી. હજી ત્રીજું, અને સી ડોટ એ મેળવો. એ ડોટ સી પણ ચાલશે. એ 0 એટલે એના ઉપરથી સી લંબ એ મળશે. આ ત્રીજું. હવે 1, 2 અને 3 પરથી એ બી અને સી પરસ્પર લંબ સદીશો છે. એ લંબ બી છે, બી લંબ સી છે, સી લંબ એ છે. તેથી 1, 2 અને 3 પરથી કહી શકીએ કે એ બી અને સી પરસ્પર લંબ સદીશો છે. એટલું એક છેલ્લે ઉમેરી દેવું. ઓકે, ચાલો એક સ્ક્રીનશોટ લઈ લો. પછી 7મો દાખલો લઈએ. સાવ સહેલો 7મો દાખલો, સોરી 6થો દાખલો. સાતમો એક્ઝામ્પલ ને છઠ્ઠો. એ પ્લસ બી સદીશ ડોટ એ માઇનસ બી સદીશ બરાબર 8 હોય અને એનું માન બરાબર બીનું માન, એ જ બીનું માન હોય તો એ અને બીના માન મેળવો. અને એનું માન કેટલું છે? 8 બીનું માન. તો એનું માન મેળવો, સદીશ બીનું માન મેળવો. અને 7મા એક્ઝામ્પલની વાત કરી દઈએ. 7મો છે 3a સદીશ માઇનસ 5b સદીશ ડોટ 2a સદીશ પ્લસ 7b સદીશ મેળવવો છે. ચાલો છઠ્ઠામાં. અહીં એનું માન બરાબર 8bનું માન આપેલું છે, બરાબર. તથા બીજું એક આપ્યું છે એ પ્લસ બી ડોટ એ માઇનસ બી બરાબર 8 આપ્યું છે. ડોટ પ્રોડક્ટ કરવો છે. એ આના ઉપરથી એક સમીકરણ મળશે, એક આપ્યું છે. એ બંને એનું માન ને બીનું માનવાળા બે સમીકરણો બનશે. એ બેનો ઉકેલ મેળવીએ એટલે એનું માન ને બીનું માન મળી જાય. ટૂંકમાં બે સમીકરણો બનવાના છે. એક આપેલું છે, એક બનશે. ચાલો એ ડોટ એ પછી માઇનસ એ ડોટ બી. માઇનસ અહીંયા હતા પણ આપણે જોયું કે અહીંયા લેમડા હોય તો લેમડા બાર લઈ શકીએ છીએ, આગળ લખી શકીએ છીએ. મતલબ કોઈ પણ સંખ્યાને આગળ લખી નાખશું આ જ રીતે. પ્લસ બી ડોટ એ પ્લસ બી ડોટ માઇનસ બી, એટલે કે માઇનસ બી ડોટ બી બરાબર 8. એ ડોટ એ શું થાય? તો એના માનનો સ્ક્વેર. ધ્યાન રાખો, સદીશ હોય એનો તેની સાથે ડોટ પ્રોડક્ટ લઈએ એટલે એના માનનો વર્ગ મળે. આ માઇનસ એ ડોટ બી, અહીંયા ક્રમ બદલી શકીએ, એ ડોટ બી થાય. કારણ કે ડોટ પ્રોડક્ટમાં એટલે કે અંતઃગુણનમાં ક્રમ બદલી શકાય છે. આ થયું બીના માનનો સ્ક્વેર બરાબર 8. તમે જોઈ શકો આ ઉડી ગયા છે. એટલે કે એના માનનો સ્ક્વેર માઇનસ બીના માનનો સ્ક્વેર બરાબર 8. આ સમીકરણ 1 આપેલું હતું, આ બીજું મળ્યું. 1 અને 2 ઉકેલવા છે. સિમ્પલ છે. એનું માન છે ત્યાં આપણે 8bનું માન લખી નાખીએ. આ સ્ક્વેર એમના બીના માનનો સ્ક્વેર બરાબર 8. અહીંયા 64માંથી 1 ગયા, 63 બીના માનનો સ્ક્વેર બરાબર 8. તેથી બીના માનનો વર્ગ બરાબર 8/63. તેથી બીનું માન બરાબર √8/63 અથવા 2√2
અપોન √63. એક પરથી બી એનું માન, એક પરથી બીનું માન અહીંયા મૂકી દઈએ એટલે એનું માન મળી જશે 8√8/63. બરાબર છે. સાતમું આમ જ ગણવો છે. 3a ડોટ બંને સાથે એટલે 3a ડોટ 2a, 3a ડોટ 7b માઇનસ 5b ડોટ 2a માઇનસ 5b ડોટ 7b. ચાલો આગળ વધીએ. અહીંયા 3 દુ 6 સંખ્યા હોય, અદિશ હોય એને આગળ લખી નાખશું. આગળ લખીએ તો 6 થયા. એ ડોટ એ વધ્યા એટલે એના માનનો સ્ક્વેર. અહીંયા જોઈએ 7 તેરી 21 એ ડોટ બી થયું. અહીંયા 5 દુ 10 બી ડોટ એને એ ડોટ બી લખી શકાય અને 7 પંજા 35 બીના માનનો સ્ક્વેર. બી એ અને બી બોલો એટલે સદીશ સમજી જ લેજો. પછી સાદુરૂપ આપીએ તો પેલું તો એમને આ બંને થઈને જોશો તો 11 સદીશ ડોટ બી સદીશ 35 બીના માનનો સ્ક્વેર. આવું એક પરિણામ મેળવ્યું. આના જેવા જ હવે બે એક વધારાના પરિણામો અહીંયા આપણે લખી નાખશું. 7a 7b, જો કે ખૂબ ઉપયોગી પરિણામો છે. પહેલાં આટલું લખી નાખો. સેવન એ 7b ખૂબ જ ઉપયોગી પરિણામો છે. MCQ માટે તો ખૂબ જ એનો ઉપયોગ કરશું આપણે a પ્લસ બીના માનનો સ્ક્વેર મેળવવો છે. સામાન્ય સ્ક્વેર જે આપણે જોઈએ છીએ એટલે કે કૌંસ હોય અને અંદર બે સંખ્યા હોય. અત્યારે સંખ્યા નથી, અત્યારે સદીશ છે. જ્યારે બે સંખ્યાઓ હોય અને એનો માન એનો વર્ગ મેળવો હોય તો પહેલાંનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું બીજાનો વર્ગ. એમ સદીશમાં અત્યારે કેવી રીતે થાય છે, શું છે? તો કોઈ પણ સદીશ હોય એના માનનો વર્ગ હોય તો એ ડોટ એ લખી શકીએ. બરાબર છે. ખાસ ઉપયોગી પરિણામ છે. અત્યારે જ યાદ રાખેલું, કાલ પછી કામનું નથી કર્યું. કાલ વધારે કામનું આવી જાય પાછું. તો કોઈ પણ સદીશના માનનો વર્ગ હોય એટલે 2 વખત ડોટ પ્રોડક્ટ એનો ને એનો. તો એમ અત્યારે અહીં માનના વર્ગ છે એટલે a પ્લસ બી ડોટ એ પ્લસ બી. બરાબર છે. ડોટ પ્રોડક્ટ એનાની સદીશનો હોય તો માનનો સ્ક્વેર થાય. એવી રીતે અહીંયા લખ્યું છે. ડોટ પ્રોડક્ટ કરવો છે એ ડોટ એ પ્લસ એ ડોટ બી, બી ડોટ એ બી બંને સાથે ડોટના સંબંધથી બી ડોટ બી. પેલું થયું એના માનનો વર્ગ, આ થયું 2a સદીશ બી બીના માનનો સ્ક્વેર. આવું એક પરિણામ મળ્યું છે. ખાસ યાદ રાખી લેજો. ભૂલો ભલે બીજું બધું, આ પરિણામને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર અને સાબિતી કેમ આવ્યા એના એ પણ ભૂલશો નહીં. આવો જ તમે 7b ગણો. a માઇનસ બીના માનનો સ્ક્વેર બરાબર એના માનનો સ્ક્વેર માઇનસ 2a ડોટ બી પ્લસ બીના માનનો સ્ક્વેર. 7c પ્રયત્ન માટે આપું છું. જો કે પ્રયત્ન કરવાવાળા
કોઈ દિવસ નિષ્ફળ જતા નથી. એના માનનો સ્ક્વેર, બીના માનનો સ્ક્વેર, સીના માનનો સ્ક્વેર પ્લસ 2a ડોટ બી, 2 બારે લખી શકીએ, અંદર એ લખી શકીએ 2b ડોટ સી, 2c ડોટ એ. કોશિશ કરો કેવી રીતે આ જ સાબિતી 2 હોય તો 2 વખત એનો ડોટ પ્રોડક્ટ કે મેં 3 સદિશ છે એક લીટી લખી દઉં. માનનો સ્ક્વેર એટલે ત્રણેય સદિશ લખવાનું, પાછળ ડોટ પ્રોડક્ટ ત્રણેય સદિશ. પછી એ ત્રણેય સાથે લખો, બી ડોટના સંબંધથી ત્રણેય સાથે, સી ડોટના સંબંધથી ત્રણેય સાથે, એટલે અહીંયા 9 પદ બનશે. 9 પદમાં એ ડોટ એ એટલે એના માનનો વર્ગ લખજો, બી ડોટ બી આવે ત્યાં બીના માનનો વર્ગ લખજો, સી ડોટ સી આવે ત્યાં સીના માનનો વર્ગ લખજો. એટલે એટલું આવી જાય. પછી એ ડોટ બી બી ડોટ એ આવે એને તમે અહીં ક્રમ બદલો એટલે 2 વખત એ ડોટ બી લખાય. એવી રીતે આ પણ 2 પદ બની જશે. અને સાબિતી આપી જ દેજો અને એને પણ બોક્સમાં પેક કરી દેજો. ઘણા એમસીક્યુ તમે આના ઉપરથી બહુ ટૂંકમાં ગણી શકશો, અથવા તો જજમેન્ટ કેમ ગણવું એનું તાત્કાલિક આવી જશે. ચાલો 8મો દાખલો. 8મા દાખલામાં જોઈએ તો 2 સદિશો એ અને બીના માન સમાન છે. એટલે કે હું અહીંયા આવું લખી નાખું છું, જે શબ્દોમાં લખ્યું છે એ સંકેતમાં લખ્યું. તેમની વચ્ચેનો ખૂણો 60 અંશ છે, તેનો અદિશ ગુણાકાર એટલે કે અંતઃગુણન એટલે કે ડોટ પ્રોડક્ટ 1/2 છે. તથા એ અને બી વચ્ચેનો ખૂણો કેટલો આપ્યો છે? π/6, 60 અંશ છે, π/3 છે. તો મેળવવાનું છે શું? તેમના માન શોધો. એ અને બીના માન શોધો. ખૂણો આપ્યો છે, એક પ્રયોગ કરી જોઈએ ખૂણાના સૂત્રથી થાય કે નહીં, થોડુંક વિચારી જોઈએ. ખૂણાનું સૂત્ર છે કોસ થીટા, એમાં થીટા આપ્યો છે એટલે કોસનું મૂલ્ય મળી જાય. અંશમાં એ ડોટ બી, છેદમાં બેયનું માન, તો એ ડોટ બી આપ્યું છે, શ્યોર એના ઉપરથી મળી જ જશે. જોકે અન્ય જે સાઇનનું સૂત્ર આગળ આના પછી આવશે એના ઉપરથી પણ ગણી શકાય છે. બરાબર, ત્યારે પણ ક્રોસ પ્રોડક્ટ આપેલું હોવો જોઈએ. અહીં કોસ થીટા બરાબર બંનેનો ડોટ પ્રોડક્ટ છેદમાં બંનેનું માન, આ સૂત્ર છે. એના પરથી આગળ વધીએ. કોસ 60 અંશ π/3 બરાબર એ ડોટ બી 1/2 છે, એનું માન છેદમાં બીનું માન એટલે પણ એનું માન, કારણ એનું માન ઇઝ ઇક્વલ ટુ બીનું માન. cos 60 1/2 સામે 1/2 છેદમાં એના માનનો વર્ગ. આના ઉપરથી એના માન મળી જાય. એનું માન મળે એટલે બીનું માન મળી જ ગયું કહેવાય, કારણ કે બંને સમાન જ છે. બરાબર છે. તો એના માનનો સ્ક્વેર બરાબર 1 આવ્યું, તેથી એનું માન બરાબર 1. તેથી એનું માન બરાબર બીનું માન બરાબર 1. બંનેના માન 1 છે. બીજી રીતે બંને એકમ સદિશ છે, નોંધથી પણ લખી નાખો. તેથી એ અને બી એકમ સદિશો થાય. ચાલો તો સ્ક્રીનશોટ લઈ લો. 7a 7b 7c ખાસ યાદ રાખી લેજો. અને 8મો તો સાવ સહેલો એક્ઝામ્પલ છે. એના પછી 9મું એક્ઝામ્પલ. જો એકમ સદિશ એકમ સદિશો એ માટે એ એકમ સદિશ છે એટલે એનું માન બરાબર 1 આપેલ છે. ગોતો રકમમાં હશે. એકમ સદિશ છે એટલે એનું માન 1. બીજું આપ્યું છે કે
એક્સ માઇનસ એ સદિશ ડોટ એક્સનો એક્સ એ પ્લસ સાથે સરવાળો બરાબર 12 આપેલું છે. તો એક્સનું માન શોધો. શું થાય કીધું છે તો ગણી નાખ્યા. મળી જ જાય ને, આમાંથી જ મળે. ચાલો એક્સ ડોટના સંબંધથી બંને સાથે, એટલે એક્સ ડોટ એક્સ એક્સ ડોટ એ માઇનસ એ ડોટ એક્સ માઇનસ એ ડોટ એ બરાબર 12. આ થયું એક્સનું માન એનો વર્ગ. આ પ્લસ આવશે. આ બે ઉડાડવું હોય તો ઉડાડ દે, થોડીક વાર ખમવું હોય તો અને ક્રમ બદલી પછી તમને સરખું લાગે પછી ઉડાડો. ઉડવાના તો છે જ, ઉડી જ જવાના છે. ચાલો હવે એક્સનું માન મૂકો તો એનું માન મળે ને એનું માન મૂકો તો એક્સનું માન મળે. તમને આપ્યું છે એનું માન 1 છે. તેર એક્સનું માન √13. સહેલો, તમને બધું સહેલું લાગે એવું જ છે. આમ તો તમને અઘરું હોય તોય સહેલું જ લાગે છે, એટલે અનુભવ છે આપણને. 10મો એક્ઝામ્પલ. વિદ્યાર્થીઓ ઘણી વખત સદિશમાં સૂત્રો વ્યવસ્થિત વાંચીને રોજ તૈયાર કરતા હોય. દાખલાનો તો ખાલી લેક્ચર જોઈ લે પછી ફેરબુકમાં સીધા મોઢે ગણ નાખે, હોમવર્કમાંય મોઢે જ ગણ નાખે, 2 વખત મોઢે ગણ નાખે. પરીક્ષા સુધી કોઈ ચિંતા નહીં. ચિંતા વગરનું કામ જ કરે વિદ્યાર્થીઓ. ચિંતાવાળું કામ તો લબાડિયાઓ કરે. તમે તો બધા હોશિયાર. 10મો 2i 2j 3k. એ સદિશ આપ્યો છે, બી સદિશ આપ્યો છે -i પ્લસ 2j પ્લસ કે, અને સી સદિશ આપ્યો છે. શું આપ્યો છે? 3i પ્લસ j. હવે એવું કીધું છે એ સદિશ પ્લસ લેમડા બી બાર સદિશ. એ સીને લંબ હોય તો લેમડા શોધો. લેમડાની કિંમત શું થાય? તો આ બંને લંબ છે, લંબ છે એટલે એનો ડોટ પ્રોડક્ટ 0 થાય. તો પહેલાં આપણે આખા સદિશ મેળવો હોય તો મેળવી લઈએ, પછી આ બે લંબ, લંબ એટલે ડોટ પ્રોડક્ટ 0. એ પ્લસ લેમડા બી બાર. એ સદિશ અને બીને લેમડા વડે ગુણી અને એનો સરવાળો 2i 2j 3k પ્લસ લેમડા બી સદિશ -i 2j પ્લસ કે. સરવાળો કરવો છે તો પહેલાં ગુણાકાર કરીને અનુરૂપ ઘટકોનો સરવાળો. એમાં પહેલાં આઈવાળાને આપણે આમ લખી શકીએ, કંઈ વાંધો. પછી પાછું લખો 2j છે ને અહીંયા 2 લેમડા જે છે, એટલે 2 + 2 લેમડા જે એવું કહેવાય. બરાબર છે? પછી 3 અને લેમડા એની સાથે આવ્યા કે. આઈ જે કે બોલવું એટલે આઈ કેરેટ, જે કેરેટ, કે કેરેટ સમજી લેવાનું. દર વખતે આઈ કેરેટ બોલવું અઘરું છે, વાર લાગે, વધારાના શબ્દો જ વધ્યા કરે. આ એ પ્લસ લેમડા બી મેળવ્યો સદિશ. હવે એ પ્લસ લેમડા બી એ સીને લંબ સદિશ છે એવું રકમમાં આપેલું છે. ઇમ્પ્લાઇડ એ પ્લસ લેમડા બી
ડોટ સી બરાબર 0 થાય. લંબ સદિશ છે, જે કોઈ પણ બે લંબ હોય તેમનો ડોટ પ્રોડક્ટ 0 થાય. તો ચાલો આ સદિશ આપણે ઉપર મેળવ્યો છે. ડોટ સી, પેલો સદિશ આ લખી નાખો. ડોટ સી એટલે સી સદિશ એટલે જે અહીંયા છે 3i પ્લસ જે. ડોટ પ્રોડક્ટ કરવો છે. ડોટ પ્રોડક્ટ કરીએ એટલે લેમડાવાળું એક સમીકરણ આવશે ને લેમડા મળશે. ચાલો ડોટ પ્રોડક્ટ કેમ, તો અહીંયા જે પેલો છે એનો પેલા સાથે, એટલે કે આઈ સાથે ગુણક છે એનો જ આઈ સાથે ગુણાકારે ડોટ પ્રોડક્ટ કરવો છે. તો હાલો અહીંયા આઈ સાથે શું છે, આઈ એટલે આ સદિશ છે, બરાબર છે. એટલે 2 માઇનસ લેમડા ઇન્ટુ 3 પ્લસ આ સદિશ એટલે આ જે સાથેનો આના જે સાથે 2 પ્લસ 2 લેમડા ઇન્ટુ 1 અને આનો અહીંયા ઘટક નથી એટલે 0 કે છે, 0 સાથે ગુણ્યા એટલે 0. ચાલો લેમડા મેળવવો છે 6 માઇનસ 3 લેમડા 2 પ્લસ 2 લેમડા બરાબર 0. સાદુરૂપ આપીએ તો આ બેથી માઇનસ લેમડા પ્લસ 8 બરાબર 0. તેથી લેમડા બરાબર 8. બરાબર છે. કંઈ જ નથી દાખલામાં. લંબ છે એટલે ડોટ પ્રોડક્ટ 0. આ બે લંબ છે તો એ બેનો ડોટ પ્રોડક્ટ 0. આ સદિશ મેં જુદો મેળવો છે, તમે સીધું પણ અહીંથી મેળવતા આવડી જવું જોઈએ. એ પણ આવડી જ જશે. ગણ્યા પછી વિચારજો કે મારે MCQ ગણવો છે તો અહીંથી સીધું આ લખવું છે પદ, તો એ આવડી જશે. ચાલો એક સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે 11મું એક્ઝામ્પલ જોઈએ. અગિયારમાં એવું કીધું છે, દર્શાવો કે બે સદિશો છે એ શૂન્યતર છે, એટલે કે એનું માન શૂન્ય નથી, બીનું માન શૂન્ય નથી. અને તથા હવે આપણે સાબિત કરવું છે કે બે સદિશો એ લંબ છે. જેને લંબ બતાવવા હોય એનો ડોટ પ્રોડક્ટ તમે કરી જુઓ. એમનો ડોટ પ્રોડક્ટ, એક આ સદિશ અને એક હવે બીજો સદિશ, બેને લંબ બતાવે છે તો બંનેનો ડોટ પ્રોડક્ટ. એનું માન બી માઇનસ બીનું માન એ. ચાલો ડોટ પ્રોડક્ટ કરવો છે તો પહેલું છે એ ડોટના સંબંધથી બંને સાથે, તો આની સાથે એનું માન બી ડોટ એનું માન બી. ત્યાર પછી આની સાથે માઇનસ એનું માન બી બીનું માન એ. હવે બીજો સદિશ ડોટના સંબંધથી બંને સાથે, બીનું માન એ ડોટ એનું માન બી માઇનસ બીનું માન એ ડોટ બીનું માન એ. આગળ જોઈએ તો આ એનું માન એટલે એના માનનો સ્ક્વેર. બી ડોટ બી, બી ડોટ બી એટલે આ તો ઉડી જ ગયા છે, માઇનસ બીના માનનો સ્ક્વેર ઇન્ટુ એ ડોટ એ. એના માનનો સ્ક્વેર અને આ થયું બી ડોટ બી એટલે બીના માનનો સ્ક્વેર. બીના માનનો સ્ક્વેર એ ડોટ એ એટલે એના માનનો સ્ક્વેર. બે વખત ડોટ પ્રોડક્ટ એટલે ભૂલવું નહીં, બરાબર 0. તેથી આવું થયું, બંનેનો ડોટ પ્રોડક્ટ બરાબર 0. તેથી પેલો સદિશ એ બીજા સદિશને લંબ છે. ઓકે. 12મું એક્ઝામ્પલ. શું તારણ કાઢી શકાય? સાવ સહેલું છે. બેનો ડોટ પ્રોડક્ટ 0 છે એટલે માન શૂન્ય થાય.
ચાલો ગણાવી જ દઈએ. ટૂંકમાં જ જો કે પતી જાય એમ છે તો બાજુમાં જ ગણ નાખીએ. 12મો એક્ઝામ્પલ. અહીં એ ડોટ એ બરાબર 0 ઇમ્પ્લાઇડ એનો માનનો સ્કેર બરાબર 0 ઇમ્પ્લાઇડ એનું માન 0 એટલે એ બરાબર 0 સદિશ છે. જો અહીંયા માન 0 લખ્યું છે ને સદિશ છે એ 0 નહીં પણ 0 સદિશ છે. તેથી કોઈ પણ ફરીથી લખીએ કોઈ પણ બી સદિશ માટે એ ડોટ બી બરાબર 0 થાય. ઓકે. તો 13મું એક્ઝામ્પલ જે તમને 7C ગણવાનું કીધું છે. 7C ઉપરથી આવડી જશે. પહેલાં જાતે પ્રયત્ન બધાએ કરી લેવો. આગળ જતા નવા લેક્ચરે હવે પછી જોશું. ઓકે, થેન્ક યુ.